રાજ્યભરમાં અનેક શહેરો જિલ્લાઓમાં ગેરકાયદેસર ઊભા થયેલા બાંધકામો તોડી પાડવા માટે ગાંધીનગરથી છૂટેલા આદેશો બાદ હવે એક બાદ એક મોટા શહેરો અને સ્થળોએ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે। પોરબંદર જામનગરની સાથે હવે અંબાજી પંથકમાં પણ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આ સંદર્ભે આજે અંબાજીના સર્વે નંબર 8માં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। કોઈપણ વિરોધ કે અનિચ્છનીય બનાવ માટે પૂરતી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, એસડીએમ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું। 89 કાચા પાકા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। અંબાજીના ગબ્બર માટે શક્તિ કોરિડોર બનાવવા આ કામકાજ થઈ રહ્યું છે। અંબાજીમાં દબાણના ઘર ઉપર લટકેલી તલવાર આખરે સર પર આવી ગઈ છે। તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવાનો છેલ્લો આદેશ અપાયાના મહિનાના 2 મહિના બાદ આ કામગીરી શરૂ કરાઈ છે। સામે પક્ષે લોકોએ અશ્રુભીની આંખો સાથે ઘર ખાલી કરવાનું શરૂ કર્યું હતું। જે તમે અંબાજીના અંદર જે વિકાસ થઈ રહ્યો છે માતાજીનો, એના અંદર અમે કોઈ રોકાવટ કરતા નથી। સરકારની માંગણીમાં અમે હેડીએ છીએ। મામલેદાર સાહેબથી, ગાંધીનગર સાહેબથી, હાઈકોર્ટથી અમે તો માની ચાલીએ છીએ। અમારે કોઈ વિરોધ કરવાનો નથી, અમે કેસ કોઈ આપ્યો નથી। અને તમે મકાન આપશો અમારે રાહતના, અને એના અમે ફોર્મ ભર્યા છીએ, સાહેબો ફોર્મ ભરીને ગયા છે, એ અમને આપશો 3-4 મહિનામાં આપશો તો અમારે તો એટલું ઘણું છે સાહેબ। અને આ જગા છે અને અમે તો પ્રેમથી બધો ભેટ કરીએ છીએ। તો બીજી બાજુ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે, જેના ભાગરૂપે સરકારી જમીન પર આવતા દબાણ દૂર કર્યા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું। યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે।